હેલો એવરીવન, ગુડ નૂન. તો આપણે પહેલું જોયું હતું તમે લોકોએ કે પેરાફિન એટલે કે આલ્કેન સંયોજનમાં છે એ કઈ રીતના પીકનું અર્થઘટન જોવા મળે. પછી આપણે નેક્સ્ટ જોયું હતું કે આલ્કોહોલમાં એમાં જોયું હતું મિથેનાલ, ઇથેનાલ, 1 પ્રોપેનાલ, 1 બ્યુટેનોલ, 1 હેક્ઝેનોલ. એના દ્રવ્યમાન સ્પેક્ટ્રમની સમજૂતી આપો, એવી રીતના પણ ક્વેશ્ચન પૂછી શકાય. હવે આલ્કોહોલમાં આપણે વસ્તુ જોઈ હતી કે આલ્કોહોલમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી આલ્કોહોલનો આણ્વીય આયન મળે છે. પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલમાં આણ્વીય આયનની સાંદ્રતા સારી એવી હોવાથી આના છે એ જનક શિખરની પ્રબળતા સારી એવી હોય છે. જ્યારે ટર્શરી આલ્કોહોલના આણ્વીય આયનની સાંદ્રતા ખૂબ જ હોવાથી તેના જનક શિખર કેવા હોય છે? નિર્બળ હોય છે. જેવી રીતના આલ્કોહોલમાં આપણે જોયું તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલ, 3 પ્રકારના આલ્કોહોલ. એવી જ રીતના તમારે એમાઇનમાં આવશે પ્રકાર પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. જેમ આલ્કોહોલમાં પ્રાઇમરી એમાઇન અને સેકન્ડરી એમાઇનના આલ્કોહોલના શિખર છે એ પ્રબળ હોય છે, એવી જ રીતના ટર્શરી આલ્કોહોલના પ્રાઇમરી એમિનો અને સેકન્ડરી એમિનોના જનક શિખર છે એ પ્રબળ હોય છે. જ્યારે ટર્શરી એમિનોના જનક શિખરની સાંદ્રતા કેવી હોય છે? ઓછી જ હોય છે. તો સેમ વસ્તુ આલ્કોહોલમાં પણ કે જે આલ્કોહોલ છે, તૃતીયક આલ્કોહોલ, એની કેવી છે શિખરો? નિર્બળ. કેવા? જનક શિખર નિર્બળ હોય છે. તો આપણે હવે જોઈએ આગળ તો કે તમને અહીંયા આર જે આપ્યા છે, કોઈ પણ આલ્કાઇલ સમૂહ લીધો છે અને અહીંયા શું છે તો કે OH, એટલે આપણને ખબર છે કે આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે કયો આપણે ક્રિયાશીલ સમૂહ લાગે? OH. આવી ગયું, આલ્કોહોલ બની ગયું, એના ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે આપણને જે પહેલું પીક મળે એ કેવું મળશે? જનક શિખર, જેનું મૂલ્ય કેટલું હોય? M/E જેટલો. M/E બરાબર શું હોય તો કે જે સંયોજન લીધું છે એના અણુભાર બરાબરનું વજન. તો એ આપણને પીક મળી ગયા. હવે આપણે જોઈએ કે આપણને ખબર કઈ રીતના પડે પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી આલ્કોહોલ છે. તો એના માટે આપણે જોયું હતું કે જ્યારે જો R' અને R" બરાબર H હોય તો કયો આલ્કોહોલ? પ્રાઇમરી આલ્કોહોલ. નેક્સ્ટ જોયું હતું કે જ્યારે R" બરાબર હાઇડ્રોજન હોય તો સેકન્ડરી આલ્કોહોલ, અને આ ત્રણેય બરાબર આલ્કાઇલ સમૂહ હોય તો ટર્શરી આલ્કોહોલ છે એ જોવા મળે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે આણ્વીય આયનનું આગળ વિઘટન કરતા જુદા જુદા આયનો છે એ મળે છે. એમાં આપણે જોયું હતું તો કે પ્રાથમિક આલ્કોહોલમાં CO બંધની નજીકના CC બંધનું વિઘટન થવાથી આપણને બેઝિક પીક મળે, જે કેટલા ઉપર મળે છે? 31 ઉપર. અને આ શિખરની પ્રબળતા કેવું હોય છે? સૌથી વધારે. પછી છે એ જોયું હતું કે પ્રાથમિક આલ્કોહોલમાં હંમેશા પાયાનો એટલે કે બેઝિક પીક છે એ 31 ઉપર દૂર હંમેશા મળે છે. પછી જોયું હતું કે આલ્કોહોલમાંથી આપણે પાણીનો અણુ દૂર કરો. પાણીના અણુ એટલે કે એનું શું થાય સૂત્ર તો કે H2 અને મોલેક્યુલર વેટ ઓક્સિજનનો 16, 2 હાઇડ્રોજન હોવાથી ટોટલ કેટલો થાય? 18. એટલે કે આપણને એક 18ના ગાળે પીક મળે. ક્યારે? જ્યારે તમે પાણીનો અણુ દૂર કરો ત્યારે. તો એમાં આપણે જોયું હતું કે આ એક ઉદાહરણ દ્વારા કે જ્યારે આ કોઈ એક આલ્કોહોલનું ઉદાહરણ લીધું છે, તો આમાંથી આપણે પાણીનો અણુ કઈ રીતના દૂર કરશું તો કે અહીંથી OH અને અહીંથી એક H, એટલે H2O છે એ દૂર થશે અને આપણને છે આ સ્ટ્રક્ચર શું થઈ જાય છે તો કે અહીંથી એક H દૂર થવાથી CH2, અહીંથી OH દૂર થયા એટલે અહીંનો CH2 અને અહીંથી CH2N છે એઝ ઇટ ઇઝ આવી રીતના રહેશે. અને અહીંયા તફાવત કેટલો થશે? 18નો. શું કામ? પાણીનો મોલેક્યુલર વેઇટ 18 છે એટલે. પછી આપણે જોયું હતું કે પ્રાથમિક આલ્કોહોલમાં પાણીનો અણુ દૂર થયા પછી ક્રમશઃ ઇથિલિનના અણુઓ દૂર થવાથી 46, 74 વગેરે ઉપર બધા શિખરો છે એ મળે છે. આલ્કોહોલમાં અણુમાંથી ઓક્સિજન પરનો હાઇડ્રોજન દૂર થવાથી, એટલે હાઇડ્રોજન દૂર થાય એટલે તફાવત કેટલો થઈ જાય? 1નો છે. ઉપરાંત CO બંધની નજીકના CC બંધના વિઘટન સાથે બાકીના સીસા બંધ બધા વિઘટન કરતા જાવ CC બંધનું, એટલે સમાનધર્મી શ્રેણીયુક્ત ઘટતી તીવ્રતાના શિખરોની શ્રેણી મળે, જેનું આપણે ઉદાહરણ તરીકે લીધું હતું હેક્ઝેનોલ, જેમાં કેટલા કાર્બન છે તો કે 6 કાર્બન અને OH આવેલો હોવાથી એનું નામ થયું શું થશે તો કે હેક્ઝેનોલ. એના ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે આપણને જે પહેલો આયન મળ્યો એ કયો મળ્યો તો કે આણ્વીય આયન. અને જે આણ્વીય આયન છે એનો ટોટલ મોલેક્યુલર વેઇટ 102 અને પહેલું પીક કયું મળશે? પેરેન્ટ પીક એટલે કે જનક શિખર. એમાં આપણે જોયું હતું કે પહેલા આપણે આલ્કાઇલ સમૂહ દૂર કર્યો એટલે કે આખો આ CH3 CH2 આટલું દૂર કરી નાખ્યું
એટલે વધ્યું શું તો કે CH2OH. આ CH2OH નું જે બેઝિક પીક મળે છે એ તમને કેટલાય મળે છે 31 ઉપર, અને એની તીવ્રતા 100% છે, એ આપણે ખબર છે. પછી તમને વાત થઈ હતી કે CO બંધની નજીકના H બંધનું વિઘટન થવાથી અહીંથી એક H દૂર કરીએ એટલે 102 માંથી મોલેક્યુલર વેઇટ કેટલો થઈ જશે 101, અને અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે આપણને કેટલાના ગાળે પીક મળ્યું 1 ના ગાળે. એવી જ રીતના છે હવે આપણે જોવાનું છે કે જ્યારે તમે પાણીનો અણુ દૂર કરો છો એટલે કે અહીંથી OH દૂર થશે અને અહીંથી એક H છે એ દૂર થઈ અને પાણીનો અણુ દૂર થશે. અહીંયા H દૂર થવાથી શું થઈ જશે તો કે CH2. અહીંયા પછીના જે CH2 છે એ કેટલા વધ્યા તો કે 1 2 3 અને 4 CH2 વધ્યા. તો CH2 અહીંયા આવી ગયા, અહીંથી OH દૂર થઈ ગયો, જે CH2 વધ્યો એ આપણે ક્યાં બતાવી દીધો અહીંયા, અને એટલે એનો મોલેક્યુલર વેઇટ કેટલો થઈ ગયો 18 બાદ કરો એટલે 84, અને પાણીનો અણુનું કેટલા તફાવતના આધારે પીક મળ્યું હતું તો કે 18ના છે તફાવતના આધારે આપણને પીક મળ્યું હતું. તો એમાં છે એ તમને શ્રેણી કઈ રીતના જોવા મળી હતી તો જ્યારે આપણે જોઈએ છે તો કે એનું ટોટલ મોલેક્યુલર વેઇટ 102 હતું, એ જે પીક મળે એ કયું હતું પેરેન્ટ પીક. અને અહીંયા જે આપણને 31 ઉપર એટલે કે તમે આ આલ્કાઇલ સમૂહ દૂર કરો અને જે પીક મળે એને શું નામ આપ્યું હતું બેઝિક પીક, અને હંમેશા કેટલા ઉપર મળે 31 ઉપર છે એ જોવા મળે. એની તીવ્રતા છે એ 100%. ઉપરથી તમે નીચેથી ઉપરની તરફ જાઓ ત્યારે આપણને વધતી તીવ્રતાના ક્રમમાં, અને બેઝિક પીકથી પેરેન્ટ પીક તરફ આવે એટલે ઘટતી તીવ્રતાના ક્રમમાં આવી એક સમાનધર્મી શ્રેણી જે આપણને છે એ જોવા મળી. અને આ બધાની શ્રેણીમાં ગાળો કેટલો રહેશે તો આલ્કાઇલ સમૂહમાં 14 ગાળો છે એ જોવા મળશે. તો આ તો આલ્કાઇલ શ્રેણીનું. હવે આપણે આગળ જોશું બીજા 2 ફંક્શનલ ગ્રુપ છે એનું. કયો સમૂહ લાગે આપણે એને ડિસ્ક્રાઇબ કરવો હોય તો કયા સમૂહથી કરીએ તો કે CH અને O. આ જે સમૂહ છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ. તો એમાં આપણે જોઈએ તો તમને એક્ઝામમાં પૂછે આલ્ડીહાઇડ, અથવા તો તમને કોઈ ક્લેરિફિકેશન કરીને પૂછે કોઈ પણ સંયોજનનું, તો એમાં મેં પૂછી શકાય મિથેનાલ, એને બીજું શું કહીએ છીએ આપણે ફોર્માલ્ડીહાઇડ. એનું સ્ટ્રક્ચર દોરવું હોય તો શું થાય ફોર્માલ્ડીહાઇડનું તો કે CHOH એટલે કે ફોર્માલ્ડીહાઇડ. પછીને આપણે વાત કરીએ તો કે ઇથેનાલ, અને એને ઇથેનાલને બીજું શું કહેવાય તો કે એસિટાલ્ડીહાઇડ. જો તમે બે જે સ્ટ્રક્ચર કોઈ પણ સંયોજનના 2 નામ હોય એ જરૂરી છે કે તમારે યાદ રાખવા, કારણ કે એક્ઝામમાં એવું થતું હોય કે મેન્ટલી આપણે કોઈ એક નામ યાદ રાખવું હોય ને સપોઝ કે તમને પૂછાણું હોય ઇથેનાલ અને એસિટાલ્ડીહાઇડ, આપણને એનું નામ બીજું છે એ ખબર ન હોય, ઇથેનાલની જગ્યાએ તમને પૂછી લીધું કે એસિટાલ્ડીહાઇડ, તો આપણે વિચાર કરીએ કે આપણે આવું તો કોઈ વસ્તુ ભણ્યા જ નહોતા, પછી આપણે એમ કહીએ કે આ તો મને નથી આવડતું, આમ તેમ આવડતું હોય છતાં એવું થાય ને પછી ઘરે આવીને જ્યારે આપણે જોઈએ ત્યારે યાદ આવે કે એટલે આ તો મેં નામ વાંચ્યું જ નહોતું. સો પ્લીઝ કે તમે જે વસ્તુના 2 નામ હોય એ તમારે કમ્પલસરી યાદ રાખવા, માઇન્ડમાં કેચઅપ રાખવું કે આ વર્ડનો મિનિંગ આ થાય છે. તો નેક્સ્ટ જોઈએ તો કે પ્રોપેનાલ, એને શું કહેવાય પ્રોપેનાલ્ડીહાઇડ, બ્યુટેનાલ ને બ્યુટેરાલ્ડીહાઇડ, હેક્ઝેનાલ, પેન્ટેનાલના દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન કરો. એવી રીતના કોઈ પણ ક્વેશ્ચન તમને એક જ પૂછાશે, પણ એવી રીતના કોઈ સ્પેસિફાઈ કરીને પૂછાય તો તમારે નામ જે આપ્યું એનું જ કરવાનું, ન પૂછાય તો તમે આલ્ડીહાઇડ તરીકે કોઈ પણ છે એ લઈ શકો. હવે એમાં આપણે પોઈન્ટ વાઇઝ જોતા જઈએ તો એમાં જોઈએ તો કે આલ્ડીહાઇડ પણ ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી પ્રથમ આણ્વીય આયન ઉત્પન્ન થાય છે. હવે આ પોઈન્ટ તો છે એ તમારે એક તો બધા માટે કોમન રહેશે કે જ્યારે તમે કોઈ પણ સંયોજન છે એ લ્યો છો એના ઉપર તમારે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાનો, એટલે આપણને પહેલો આયન કયો મળે આણ્વીય આયન. અને જે આયન મળે છે એની તીવ્રતા કેટલી હોય તો કે એના અણુભાર જેટલી હોય, અને એનાથી આપણને જે શિખર મળે એને આપણે શું નામ આપીએ કે જનક શિખર. આપણને ખબર છે જનક શિખરનું મૂલ્ય કેટલું હોય M/E જેટલું હોય, અને એનો M/E બરાબર શું થાય તો કે કોઈ પણ સંયોજનનો અણુભાર. તો હવે આપણને ખબર છે કે જે પહેલું શિખર મળે એને કયા નામથી ઓળખવામાં આવશું જનક શિખર, અને એને બીજું શું કહેવાય તો કે પેરેન્ટ પીક, અને એને P વડે દર્શાવવામાં આવે છે. તો એમાં જોયું કે આણ્વીય આયન ઉત્પન્ન થાય છે જે જનક શિખર તરીકે નોંધાય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે આણ્વીય આયનમાંથી CO બંધની નજીકના કાર્બન અને ઓક્સિજન બંધની નજીકના
કયા બંધનું? તો કે CC બંધનું વિઘટન થવાથી. કાર્બન CO બંધની નજીકના C અને O બંધની નજીકના CC બંધનું વિઘટન થવાથી જે પીક મળે છે એને કયું નામ આપશું? બેઝિક પીક મળે છે. હવે આણ્વીય આયન બની ગયા પછી એમાંથી તમે કોઈ પણ બંધનું વિઘટન કરો, એટલે કોઈ એક આયન છે એમાંથી મુક્ત કરો અને પછીનું જે આપણને પીક મળે એનું નામ આપણે શું આપીએ? બેઝિક પીક, એટલે કે પાયાનું શિખર. અને એને આપણે કયા સિમ્બોલ વડે બતાવીએ છીએ? સિમ્બોલ B વડે દર્શાવવામાં આવે છે. જ્યારે તમે ક્યારે બંધનું વિઘટન કરશો અને પછીનું આપણને જે પીક મળે, કયા બંધનું આપણે આલ્ડીહાઇડમાં વિઘટન કરીએ છીએ? તો કે CO બંધની નજીકના CC બંધનું વિઘટન થવાથી આપણને બેઝિક પીક મળે છે, જે કોઈ પણ પ્રકારના એલિફેટિક આલ્ડીહાઇડમાં M/E બરાબર 29 પર મળે છે. હવે આમાં આપણને 29 કીધું હતું, જ્યારે આપણે આલ્કોહોલમાં જોયું હતું ત્યારે આપણને કેટલા ઉપર મળતું હતું? 31 ઉપર, કારણ કે એનું જે ફંક્શનલ ગ્રુપ સાથે આખું જોડાયેલું હોય એ તો અલગ કોઈ વસ્તુ પડવાની જ નથી. એવી રીતના આલ્કોહોલમાં છે એ 31 ઉપર મળતું હતું, જ્યારે આલ્ડીહાઇડમાં છે એ 29 ઉપર. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે આલ્ડીહાઇડમાં છે એ બેઝિક પીક હંમેશા કેટલા ઉપર મળે છે? તો યાદ રાખજો કે 29 અને આલ્કોહોલનું હતું 31. આવું બધું છે એ નોટ કરતું જવાનું સાથે સાથે, એટલે આપણને એક્ઝામ ટાઈમે છે એ બધું નોટ કરવા બેસવું ન પડે, અથવા તો હાઇલાઇટ કરતું જવાનું, એટલે એક્ઝામમાં ડાયરેક્ટ આપણને એ ક્વેશ્ચન છે એ હાઇલાઇટ થાય. તો એમાં જોઈએ હવે આપણે એક આલ્ડીહાઇડનું ઉદાહરણ તરીકે. હવે અહીંયા તમને કોઈ સ્પેસિફાઈ કરીને નથી કીધું. આર એટલે કે આલ્કાઇલ સમૂહ લીધો છે અને આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ એટલે શું આવે? CHO. તો એક આર તરીકે આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ લઈ લીધું, CHO સમૂહ લાગી ગયો એટલે આલ્ડીહાઇડ સમૂહ થઈ ગયો. એના ઉપર શું કર્યું આપણે? ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યું. ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે પ્રથમ કયો આયન બનશે આપણને? આણ્વીય આયન. અને આણ્વીય આયનનું મૂલ્ય કેટલું હોય? M/E જેટલું. અને એનાથી જે પીક મળે એને આપણે શું નામ આપીએ? પેરેન્ટ પીક, એટલે કે જનક શિખર, જેનું મૂલ્ય કેટલું હશે? M/E જેટલું. અહીંયા સ્પેસિફાઈ તમને મોલેક્યુલર વેઇટ કર્યું નથી. શું કામ? આપણે આલ્કાઇલ સમૂહ બરાબર R લીધું છે એટલે. આપણને મળી ગયું આણ્વીય આયન. હવે તમારે શું કરવાનું છે? તો તમને બે વસ્તુ કીધું કે CO બંધની નજીકના CC બંધનું વિઘટન થવાથી. આપણે આલ્કોહોલમાં જોયું હતું કે 3 વસ્તુ થતી, તેમાંથી આલ્કાઇલ સમૂહ દૂર કરતા હતા, હાઇડ્રોજન દૂર કરતા હતા અને પાણીનો અણુ. તો એના આધારે છે આપણને કેટલાના તફાવતના ગાળે પીક મળતા હતા એ આપણે જોયું હતું. તો આમાં છે આપણને 2 પ્રકારના પીક જોવા મળશે. પહેલા તો માનો તમને એવું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે એક હાઇડ્રોજન દૂર કરો ત્યારે, હવે હાઇડ્રોજન છે એ ક્યાં છે? તો કે CHOમાં. તો આમાં CO બંધનું વિઘટન થયું તો શું થશે કે હાઇડ્રોજન દૂર થવાથી આમાંથી શું થઈ જશે? R.CO. અને જે ક્યાં હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે? 1, એટલે કે P1 છે એ તફાવત આવશે, જે મોલેક્યુલર વેઇટ એનો એક્ઝેક્ટ હશે એમાંથી તમે બાદ કરો એટલે અહીંયા 1નો તફાવતના ગાળે આપણને એક પીક મળશે. પછી તમને એવું કીધું છે કે CO બંધની નજીકના CC બંધનું વિઘટન, એટલે કે આ આલ્કાઇલ સમૂહનું આપણે વિઘટન કરવાનું છે, એમાંથી આલ્કાઇલ સમૂહ આખો દૂર કરવાનો છે. જ્યારે તમે આલ્કાઇલ સમૂહ દૂર કરશો એટલે અહીંયા તમને ક્યુ મળશે? ઓનલી CH અને O. હવે CHO નો અણુભાર કેટલો થશે? 29 ઉપર, એટલે જે આપણને બેઝિક પીક મળે એ કેટલા ઉપર મળશે? 29 ઉપર. એવી જ રીતના આલ્કોહોલમાં છે એ શું થતું હતું? CH2OH રહેતું હતું લાસ્ટમાં, જ્યારે તમે આલ્કાઇલ સમૂહનું વિઘટન કરતા હતા ત્યારે. તો એનો કેટલો થતો હતો મોલેક્યુલર વેઇટ? 31, જ્યારે આમાં કેટલો થાય છે? 29. એટલે બેઝિક પીક કેટલા ઉપર મળશે આપણને? 29 ઉપર. અને બેઝિક પીકની તીવ્રતા હંમેશા કેટલી હોય? 100% ગણવામાં આવે છે. એની તીવ્રતા બધા કરતા વધારે હોય એટલે આપણે એની સાપેક્ષમાં બીજાનું કમ્પેર કરતા હોય, એટલે એની તીવ્રતાને આપણે 100% માની અને બાકીના બધાની જે પીક મળ્યા હોય એની તીવ્રતા આપણે નક્કી કરશું. તો આ જોઈ લીધું કે સૌપ્રથમ આપણે હાઇડ્રોજનનું વિઘટન કર્યું એટલે આપણને 1ના ગાળે છે કોઈ એક પીક મળ્યો. પછી તમે જ્યારે આલ્કાઇલ સમૂહ દૂર કરો છો તો તમને એક જે બેઝિક પીક મળશે એ કેટલાના ગાળે મળે છે? તો કે 29ના ગાળે મળે છે. તો એના ડિસ્ક્રિપ્શનમાં આપણે હવે આગળ જોઈએ. તો કે આણ્વીય આયનમાંથી આલ્ડીહાઇડ સમૂહનો હાઇડ્રોજન નીકળવાથી, આલ્ડીહાઇડમાંથી પહેલા શું દૂર કર્યું? હાઇડ્રોજન નીકળવાથી આપણે તફાવત કેટલો થયો? P1 શિખર મળે છે, જેની તીવ્રતા જનક શિખર કરતાં વધુ પરંતુ બેઝિક પીક કરતાં કેવી હોય છે? ઓછી. પહેલા આપણને જે મળી ગયું એ પેરેન્ટ પીક મળ્યું. ક્યારે? જ્યારે આણ્વીય આયન બન્યો ત્યારે. પછી તમે એમાંથી હાઇડ્રોજન દૂર કરો છો ત્યારે આપણને જે શિખર મળે છે એની તીવ્રતા પેરેન્ટ પીક કરતાં વધારે, એટલે કે જનક શિખર કરતાં વધારે, પણ બેઝિક પીક કરતાં કેવી હશે? ઓછી જોવા મળશે.
આ ઉપરાંત આલ્ડીહાઇડમાંથી આપણે કયા સમૂહ દૂર આલ્ડીહાઇડમાંથી CH2CHO સમૂહ નીકળવાથી P43 ઉપર પીક મળે છે. માનો કે તમે એમાંથી CH2CHO, અહીંયા CHO ની આગળ કોઈ આલ્કાઇલ સમૂહ જ્યારે જોડાશે ત્યારે અહીંયા શું થયા આની આગળ હશે તો કે CH2 જશે ને, કારણ કે અહીંયા તો આલ્કાઇલ સમૂહ બધા જોડાયેલા હોય તો જ્યારે મિડલનો અણુ એમાં શું આવશે CH2, એટલે કે આખું સ્ટ્રક્ચર શું થાય CH2CHO સમૂહ નીકળવાથી કેટલા ઉપર પીક મળશે તો કે 43 ઉપર છે એ તમને પીક જોવા મળશે. બરાબર. પછી આપણે જોઈએ તો કે અહીંયા તમને 43 ઉપર પીક મળ્યું નીકળવાથી આપણને તેમજ આલ્ડીહાઇડમાંથી છે CH2CHOH, જ્યારે તમે આલ્ડીહાઇડમાંથી CH2CHOH સમૂહ નીકળવાથી આપણને કેટલાના ગાળે પીક મળશે 44ના ઉપર પીક મળે છે. આ બધા શિખરોની સમજૂતી નીચે આપણે એક ઉદાહરણ લઈ અને એક સમજી લઈએ. હવે અહીંયા તમને જે ફંક્શનલ ગ્રુપ કહે કે તમે આ ફંક્શનલ ગ્રુપ દૂર કરો એનો મોલેક્યુલર વેઇટ તમે બાદ કરો એટલે એના તફાવતના આધારે છે એ તમને પીક મળે. માનો કે તમે CH2CHO લીધું હોય તો એનો ટોટલ કેટલો થાય તો કે 43, પછી CH2CHOH લીધું હોય તો એનો કેટલો થાય 44, પછી આપણે પાણીનો જ્યારે અણુ દૂર કરતા હતા આલ્કોહોલમાંથી ત્યારે એનો કેટલો થતો હતો 18, એટલે કે 18ના ગાળાને હાઇડ્રોજન દૂર કરો ત્યારે એકના તફાવતના ગાળે છે એ તમને પીક મળે. તો આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો એમાં જોઈએ તો તમને એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે પેન્ટેનાલ, કે જેમાં કાર્બન કેટલા છે 5 અને આલ્ડીહાઇડ કયો સમૂહ લાગેલો છે CH અને O. એના ઉપર તમે પ્રથમ ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે આપણને શું મળશે કોઈ એક પીક આણ્વીય આયન બનશે અને એનું મૂલ્ય કેટલું આનો ટોટલ વેઇટ થશે મોલેક્યુલર 86, એટલે જે પહેલું પેરેન્ટ પીક એટલે કે જનક શિખર મળે છે એનું મૂલ્ય કેટલું હશે M/E બરાબર 86 જેટલું હશે અને 86 પર તમને છે એ જનક શિખરનું પીક જોવા મળશે. હવે આપણે જોઈએ તો કે આમાંથી છે એ તમે અલગ અલગ ફંક્શનલ ગ્રુપ આપણે દૂર કરવાના છે. સપોઝ કે તમને પહેલું એવું કીધું છે કે અહીંયા પેરેન્ટ પીક આપણને મળી ગયું 86ના ગાળે. હવે આમાંથી તમારે આલ્કાઇલ સમૂહ આખો દૂર કરવાનો છે. હવે તમે આલ્કાઇલ સમૂહ દૂર કરશો એટલે અહીંયા રહેશે શું ઓનલી CH અને O જ રહેવાના છે. આલ્કાઇલ સમૂહ દૂર કરો એટલે આમાંથી કયો આયન બની જાય ઓનલી CHO અને એના ઉપર કેવો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ. એ જે સમૂહ દૂર કરો છો ત્યારે આપણને કયું પીક મળશે બેઝિક પીક, જેનું મૂલ્ય કેટલું હશે M/E બરાબર 29 જેટલું. ઓલા આલ્કોહોલમાં આપણને એ બેઝિક પીક 31 મળતો હતું, જ્યારે આલ્ડીહાઇડમાં છે એ બેઝિક પીક 29 ઉપર મળે છે. આલ્કાઇલ સમૂહ દૂર કરી નાખો. હવે આપણે એવું જોવાનું છે કે તમે આમાંથી એક હાઇડ્રોજન દૂર કરો. ક્યાંથી તો કે CHO સમૂહમાંથી અહીંયા જે હાઇડ્રોજન છે એ તમે દૂર કરો ત્યારે તો કે હાઇડ્રોજન દૂર કરો એટલે એકનો તફાવત થશે તો 86માંથી કેટલું થઈ જશે 85 અને આનો તફાવત કેટલો રહેશે 1. અહીંયા CO બની ગયો, અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ ગયો. પછી આપણે જોયું હતું કે તમે જ્યારે CH2CHOH દૂર કરો છો ત્યારે આપણને કેટલાના તફાવતના ગાળે પીક મળે છે. હવે તમે જ્યારે સ્ટ્રક્ચરમાંથી CH2CHOH દૂર કરો ત્યારે તમને જે પીક મળે છે એ 44ના ગાળે પીક મળે. અહીંથી તમે CH2CHOH દૂર કર્યા એટલે CH3 તો એઝ ઇટ ઇઝ અહીંયા રહી ગયા. હવે તમે અહીંથી CHOH દૂર કરી નાખ્યું છે એટલે અહીંયા શું થઈ જશે તો કે CH ડબલ બોન્ડ CH2 પ્લસ, કારણ કે અહીંથી આપણે CHOH છે એક દૂર થશે, અહીંથી એક H વયો જશે એટલે ડબલ બોન્ડ થઈ અને શું થઈ જશે CH2. તો અહીંયા આપણને તો આપણે જોઈએ તો કે આપણે ફંક્શનલ ગ્રુપ કયું દૂર કરવાનું છે CH2 CHO બરાબર. તો અહીંયા શું થઈ જશે કે CH3 CH ડબલ બોન્ડ CH2 અને તફાવત કેટલો રહેશે 44નો. આ ત્રણ વસ્તુ જોઈ લીધું કે આપણે આલ્કાઇલ સમૂહ દૂર કર્યો, હાઇડ્રોજન દૂર કર્યું, CH2CHOH દૂર કર્યો. હવે આપણે જોવાનું છે કે જ્યારે તમે CH2CHO સમૂહ દૂર કરો છો ત્યારે કયો તો કે CH2CHO ફંક્શનલ ગ્રુપ આખું તમે દૂર કરો ત્યારે શું થાય તો અહીંયા શું થઈ જશે તો કે હવે વધ્યું શું ઓનલી CH3 CH2 CH2. આના ઉપર કેવો ચાર્જ એટલા ઉપર આવી જશે પોઝિટિવ ચાર્જ અને આનો તફાવત કેટલો થઈ જશે 43 ઉપર છે આપણને એક પીક મળશે. પણ એ બધા પીક કેવા હશે કે જનક શિખર કરતા પ્રબળ પણ બેઝિક પીક કરતા ઓછી તીવ્રતા વાળા, કારણ કે આપણે બેઝિક પીકની તીવ્રતા કેટલી માનીએ છીએ 100% ગણીએ છીએ. તો અહીં આપણે એવો ગ્રાફ જોઈએ તો તમને શું જોવા મળે તો કે CH3 CH2 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 CH
અહીંયા તમને CHO બતાવવામાં આવ્યો છે. તો અહીંથી જ્યારે તમે દૂર કરતા જશો એટલે તમને એક પીકનો સમુદાય મળશે. તો અહીંયા છે એ કેટલા મળે છે પહેલાં? તો કે 29 ઉપર મળશે CHO નો પીક આપણને. પછી અહીંયા જ્યારે CH2 હશે ત્યારે આપણને કેટલા મળશે? તો કે 43. જ્યારે આ દૂર કરી નાખો એટલે અહીંયા 43. પછી તમે આ દૂર કરો એટલે 57. એમ ક્રમશઃ તમે આવતા જાઓ એટલે 72. પછી અહીંયા લાસ્ટમાં કયો આવશે? 86. અને આવી રીતના તમે જાઓ તો ઉપર તરફ છે એ ઘટતા ક્રમમાં, ને અહીંથી જુઓ તો એ શું થાય કે વધતા ક્રમમાં આપણને ગ્રાફ જોવા મળે. તો આ હતું તમારું આલ્ડીહાઇડ સમૂહનું છે એ આપણે અર્થઘટન કઈ રીતના કરી શકીએ અને કેટલા છે એ આપણને અલગ અલગ રીતના ફંક્શનલ ગ્રુપ દૂર કરવા એ સમજાવીએ. નેક્સ્ટ આપણે જોવાનું છે હવે એમાઇન ફંક્શનલ ગ્રુપનું. તો એમાં જોઈએ તો કે જ્યારે એમાઇન સંયોજન પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી પ્રથમ આણ્વીય આયનો બનતા હોવાથી જનક શિખર પ્રાપ્ત થાય છે. બધામાં એક પોઈન્ટ કોમન. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનના જનક શિખર પારખી શકાય તેવા હોય છે, જ્યારે તૃતીયક એમાઇનના જનક શિખર ખૂબ જ નિર્બળ હોવાથી પારખી શકાતા નથી. એઝ યુ નો ધેટ કે એમાઇનમાં આપણે 3 એમાઇન ભણીએ છીએ, પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્શરી એમાઇન, જે તમે લોકો અગાઉ પણ પ્રેક્ટિકલ બેઝમાં કરીને આવ્યા કે જ્યારે આપણને એમાઇન ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે આપણે એ ચેક કરવું પડે ઓર્ગેનિક સ્પોટિંગ કરો છો ત્યારે કે પ્રાઇમરી એમાઇન છે, સેકન્ડરી એમાઇન છે કે ટર્શરી એમાઇન છે. જ્યારે પ્રાઇમરી એમાઇન હોય ત્યારે તમને ડાય ટેસ્ટ મળતી હતી કે લાલાશ પડતી નારંગી રંગની ડાય. સેકન્ડરી એમાઇન જ્યારે હાજર હોય ત્યારે આપણને તેલી જેવા અવક્ષેપ મળતા હતા અને ટર્શરી એમાઇન હાજર હોય ત્યારે આપણને ગ્રીન જેવો રંગ મળતો. એવી તમને 3 અલગ અલગ એમાઇનની ટેસ્ટ આપવામાં આવતી હતી. તો એમાઇન છે એ કેટલી પ્રકારના આપણે જોયા હતા? 3 પ્રકારના, પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. થોડું નોલેજ છે એ પ્રેક્ટિકલ સાથે જોઈન્ટ રાખવાનું એટલે એક્ઝામમાં આપણને બધા પોઈન્ટ ઇઝીલી યાદ આવે. જેવી રીતના આ એમાઇનનું છે એવી જ રીતના આપણે અગાઉ પણ જોયું હતું કે સેચ્યુરેટેડ અને અસેચ્યુરેટેડ, સંતૃપ્ત અને અસંતૃપ્ત, એ ટેસ્ટ પણ એક આખી પ્રેક્ટિકલ બેઝ સાથે જ રિલેટેડ હતી. એટલે આપણને એ વસ્તુ છે માઇન્ડમાં યાદ રહી જાય કે નહીં આ વસ્તુમાં આવી જ રીતનો કંઈ કોન્સેપ્ટ હોય તો એના આધારે તમે 2 પોઈન્ટ વધારે લખી શકો. તમારે ડિસ્ક્રિપ્શન એવું નથી આપવાનું કે એમાઇનની ટેસ્ટ પ્રેક્ટિકલમાં મેં આવી કરતા ના આવું, પણ જસ્ટ આપણા નોલેજ માટે કે આ ટાઈપના છે કે 3 એમાઇન આવતા જેની આપણે ટેસ્ટ કરતા. પણ થિયરી લેવલે આમાં તમારે એવું ડિસ્ક્રિપ્શન કોઈ આપવાનું નથી કે આ એમાઇનની આ ટેસ્ટ, જસ્ટ તમારી નોલેજ અને યાદ રાખવા માટે છે, ટ્રીક છે. તો જોયું કે હવે આમાં જોયું આપણે કે પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇનના જનક શિખર પારખી શકાય તેવા હોય છે, જ્યારે ટર્શરી એમાઇન છે એટલે કે તૃતીયક એમાઇનના જનક શિખર નિર્બળ હોવાથી આપણે પારખી શકતા નથી. આપણે જોયું હતું કે જ્યારે તમે પીકનું ઇન્ટરપ્રિટેશન કે <3% કરતા ઓછી તીવ્રતાવાળા પીકને છે આપણે અવગણી એને આપણે ઇગ્નોર કરીએ કે એનું છે આપણે ઇન્ટરપ્રિટેશન કે અર્થઘટન કરવામાં આવતું નથી. કેટલી તીવ્રતા હોય તો કે 3% કરતા ઓછી, <3% એનું આપણે ઇન્ટરપ્રિટેશન કે અર્થઘટન કરતા નહોતા. તો હોઈ શકે કે ટર્શરી એમાઇનના પીક એટલા બધા નિર્બળ હોય કે જેની તીવ્રતા કેટલી હોય <3%, એટલે એને છે આપણે પારખી શકતા નથી. પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે પ્રાથમિક એમાઇનમાં સી એન્ડ બંધની, હવે એમાઇન હશે એટલે ફંક્શનલ ગ્રુપ કયો આવશે? NH2. હવે NH2 ની આગળ કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હશે, અહીંયા આપણે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હશે તો અહીંયા શું આવશે કે CN બંધની. ઓલામાં આપણે બધામાં જોતા હતા કે CC બંધ, CO બંધની નજીક. આમાં કયો બંધ જોવાનો છે તો કે CN બંધની નજીકના. કયા બંધનું? તો કે CC બંધની નજીકનો. તો કે અહીંયા જે કોઈ આ CN બંધ, માનો અહીંયા કોઈ તમને CH2 અથવા તો CH3 ફંક્શનલ ગ્રુપ હોય તો આ CN બંધ થયો. તો કે CN બંધ નજીકના કયા બંધનું? CC બંધનું વિઘટન થવાથી આપણને પેલું કયું મળશે? બેઝિક પીક એટલે કે પાયાનું શિખર મળે છે, જેના M/E નું મૂલ્ય કેટલું હોય છે? 30 હોય છે. કેટલું? તો કે 30 હોય છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા જનક શિખર, પાયાના શિખરની સમજૂતી લઈએ. હવે આલ્ડીહાઇડમાં તમે જોયું હતું એ કેટલા ઉપર મળતું હતું બેઝિક પીક? 29 ઉપર મળતું હતું. આલ્કોહોલમાં 31 ઉપર મળતું હતું, જ્યારે એમાઇનમાં છે એ કેટલા ઉપર મળે છે? 30 ઉપર, એટલે કે 30 ઉપર મળે છે. યાદ રાખજો બધા, એકબીજામાં તમારું મિક્સિંગ ન થઈ જાય, કારણ કે એક્ઝામમાં હોઈ શકે શોર્ટ ક્વેશ્ચનમાં તમને એક ક્વેશ્ચન પૂછી શકે કે
આ એમાઇન સમૂહમાં બેઝિક પીક કેટલાય મળે છે આલ્કોહોલમાં અથવા તો આલ્ડીહાઇડમાં, એકાદો ક્વેશ્ચન આવી શકે, તો એ તમારે યાદ રાખવું પડશે. હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ, તો અહીંયા તમને લીધું છે કોઈ એક 1 એમિનો બ્યુટેન. કેટલા છે કાર્બન? તો કે 4, અને એના પહેલા સ્થાન ઉપર શું છે? એમિનો ગ્રુપ જોડાયેલું છે, એટલે એનું નામ શું થશે? તો કે 1 એમિનો બ્યુટેન. એના ઉપર શું કર્યું? તો કે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો, એટલે આપણને આણ્વીય આયન મળી ગયો. આણ્વીય આયન બન્યો એટલે પોઝિટિવ ચાર્જ અને એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, એટલે આપણને પહેલું શિખર કયું મળ્યું? પેરેન્ટ પીક જનક શિખર, જેનું મૂલ્ય કેટલું હશે? M/E બરાબર 73 ઉપર. હવે તમને એવું કીધું છે કે આમાંથી તમે છે સીસી બંધ, આ CN બંધની નજીકના સીસી બંધનું વિઘટન કરો. તો હવે આ માનો કે તમારે આ ત્રણેય સીસી બંધનું આપણે વિઘટન કરીએ, એટલે અહીંયા વધે શું? ઓનલી CH2 NH2 છે એ જોવા મળશે. તો હવે અહીંયા તમને CH2 NH2 મળ્યું, એનું જે પીક મળે એ કયું પીક મળશે? બેઝિક પીક. પેલું મળ્યું એ આપણને પેરેન્ટ પીક મળ્યું, જનક શિખર, અને પછીનું જે પીક મળશે એ કયું મળશે? તો કે બેઝિક પીક, એટલે કે પાયાનું શિખર, જેના M/E નું મૂલ્ય કેટલું હશે? 30 જોવા મળશે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે ઉપરાંત બધા જ સીસી બંધમાં ક્રમશઃ વિઘટન થવાથી સમાન ધર્મી શ્રેણીયુક્ત ઘટતી તીવ્રતાના શિખરોની શ્રેણી મળે છે. એમાં આપણે જોઈએ તો કે 1 એમિનો હેક્ઝેનના આ સમાનધર્મી શ્રેણીના શિખરો છે આપણે નીચે મુજબ સમજાવી શકીએ. તો એમાં આપણે જોઈએ તો કે આ ઉપરાંત આપણે શું કર્યું? તો કે ક્રમશઃ સીસી બંધનું વિઘટન કર્યું. હવે અહીંયા તમે છે આ એક 1 એમિનો હેક્ઝેનોલનું આપણે એક અહીંયા છે 1 એમિનો બ્યુટેન હતો, અહીંયા છે 1 એમિનો હેક્ઝેનનું ઉદાહરણ લીધું, એટલે તમને ચાર્ટ છે એ કેવો જોવા મળે? તો કે તમે ક્રમશઃ શું કરો છો? સીસી બંધનું વિઘટન. માનો કે આપણે પેલા આ એમનેમ રાખ્યું છે એમિનો ગ્રુપ, અને આટલા સીસી બંધનું વિઘટન કર્યું, એટલે આ બધા બંધનું વિઘટન થશે ક્રમશઃ. તો આપણને છે એક શ્રેણી જોવા મળશે ને સમાન ધર્મીની. તમે ઉપરથી નીચે તરફ આવો તો તમને ઘટતા ક્રમમાં, ને નીચેથી ઉપર તરફ જાઓ તો વધતા ક્રમની એક શ્રેણી જોવા મળશે. તો આપણે એ શ્રેણી જોઈએ તો કે જ્યારે તમને અહીંયા બેઝિક પીક મળે છે ત્યારે આપણે કયું હોય ગ્રુપ? તો કે CH2 NH2, એટલે એ કેટલા ઉપર મળે છે? 30 ઉપર મળશે, અને જેની તીવ્રતા કેટલી હોય? 100%. પછી તમે ક્રમશઃ પેલું પીક જ્યારે મળે છે પેરેન્ટ પીક, એની તીવ્રતા કેટલી હશે? તો કે એનું મોલેક્યુલર વેઇટ ટોટલ 101 છે, એટલે આણ્વીય આયન બનશે ત્યારે પહેલું પેરેન્ટ પીક આપણને કેટલા ઉપર મળશે? 101 ઉપર. પછી તમે જ્યારે આ આલ્કાઇલ ગ્રુપનું વિઘટન કરો છો ત્યારે અહીંયા છે એ બધા એક સાથે તો વિઘટન નહીં થાય ને, ધીમે ધીમે એક એક દૂર થશે એમ એના પીક મળશે. તો અહીંયા છે એ વિઘટન થવાથી આપણને 100, 86, 101, 86, 72, 58, 44 અને લાસ્ટમાં કેટલા મળશે? 30 ઉપર. 30 ઉપર ક્યારે મળશે? જ્યારે તમે આ બધા આલ્કાઇલ ગ્રુપનું વિઘટન કરી નાખશો ત્યારે. તો આ એક સમાનધર્મી શ્રેણીના આખું પીક જોવા મળ્યું કે અહીંથી તમે જુઓ તો વધતા ક્રમમાં, અને અહીંથી તમે જુઓ તો ઘટતા ક્રમની એક આખી શ્રેણી જોવા મળે. તો આ તો તમારું એમિનો ફંક્શનલ ગ્રુપનું વિઘટન છે એ કઈ રીતના જોવા મળે. તો આપણે આજે બે ફંક્શનલ ગ્રુપ જોયા. પહેલું જોયું હતું આલ્ડીહાઇડ, બીજું જોયું આપણે એમાઇન. ફરીવાર એકવાર સમજાવી દઉં છું કે કઈ રીતના વિઘટન જોવા મળે. તો કે આલ્ડીહાઇડમાં તમને મિથેનાલ એનું બીજું નામ ફોર્માલ્ડીહાઇડ, ઇથેનાલ એનું નામ એસિટાલ્ડીહાઇડ, પ્રોપેનાલનું પ્રોપેનાલ્ડીહાઇડ, બ્યુટેનાલનું બ્યુટેનાલ્ડીહાઇડ, હેક્ઝેનાલ, પેન્ટેનાલ જેવા અલગ અલગ કોઈ પણ દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન પૂછાઈ શકે. એમાં આપણે જોયું હતું કે ફર્સ્ટ પોઈન્ટ તો કે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે પેલું પીક મળે એ પેરેન્ટ પીક અથવા તો જનક શિખર મળે છે. પછી આપણે એમાં જોયું હતું કે આણ્વીય આયનમાંથી CO બંધની નજીકના CC બંધનું વિઘટન થવાથી કયો પીક મળે? બેઝિક પીક મળે છે, જે કોઈ પણ પ્રકારના એલિફેટિક આલ્ડીહાઇડમાં કેટલું મૂલ્ય હોય? 29 ઉપર છે એ જોવા મળે. એલિફેટિક આલ્ડીહાઇડ એટલે કેવા આલ્ડીહાઇડ કે જેમાં બેન્ઝીન રિંગ કે રિંગ સ્ટ્રક્ચર જોવા મળે નહીં, એવાને આપણે શું કહીએ? તો કે એલિફેટિક સંયોજનો. અને જેમાં બેન્ઝીન રિંગ જેવું સ્ટ્રક્ચર અથવા તો રિંગ સ્ટ્રક્ચર જોવા મળે ને આપણે કેવા સંયોજનો કહીએ? તો કે એરોમેટિક સંયોજનો તરીકે આપણે એને ઓળખીએ. એમાં આપણે નેક્સ્ટ જોયું હતું આગળ તો કે કોઈ એક આપણે આલ્ડીહાઇડ તરીકે લીધું તો કે CHO, એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે પ્રથમ આપણને કેવું મળ્યું? જનક શિખર મળ્યું. પછી એમાંથી તમે હાઇડ્રોજન દૂર કરો એટલે એક P1 ના ગાળે એક પીક મળશે કે હાઇડ્રોજન ક્યાંથી દૂર થશે? અહીંથી CHO માંથી એક હાઇડ્રોજન દૂર થશે એટલે અહીંયા આપણને શું મળશે? RCO. માનો કે તમે હવે આમાંથી આલ્કાઇલ ગ્રુપ એટલે કે R ને છે એ દૂર કરો છો તો આ R દૂર થવાથી આપણને ઓનલી શું મળશે? CHO, અને જેનું મૂલ્ય કેટલું હશે બેઝિક પીકનું? 29, અને એની
તીવ્રતા 100% જોવા મળશે. જોઈએ તો કે આણ્વીય અયનમાંથી આલ્ડીહાઇડ સમૂહનો હાઇડ્રોજન નીકળવાથી, હાઇડ્રોજન જ્યારે નીકળે છે ત્યારે એકનો ડિસ્ટન્સ તફાવત આવશે કે જે ટોટલ મોલેક્યુલર વેઇટ હતો એમાંથી એક છે એ તમારે બાદ કરવાનો, એટલે એકનો તફાવત આવ્યો તો કે P1 શિખર મળે છે જેની તીવ્રતા જનક શિખર કરતાં વધારે પણ બેઝિક પીક કરતાં કેવી હોય, ઓછી હોય છે. પછી આપણે જોયું હતું કે આ ઉપરાંત આલ્ડીહાઇડમાંથી તમે CH2 CHO સમૂહ નીકળવાથી કેટલા ઉપર તો કે 43 ઉપર પીક મળે છે. તેમજ આલ્ડીહાઇડમાંથી CH2 CHOH સમૂહ દૂર કરો છો તો કેટલા ઉપર પીક મળે છે, 44 ઉપર પીક મળે છે. આ બધા જ શિખરોની સમજૂતી આપણે એક એક્ઝામ્પલ લઈને સમજી લઈએ. તો એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે એક આપણે એક્ઝામ્પલ તરીકે લીધું પેન્ટેનાલ. હવે પેન્ટેનાલ એટલે કે 5 કાર્બન ધરાવતું, તો એમાં આપણે જોઈએ હવે પેન્ટેનાલના એક્ઝામ્પલમાં આપણે જોવાનું છે તો કે તો પેન્ટેનાલમાંથી પહેલા આપણે આનો ટોટલ મોલેક્યુલર વેઇટ 86, ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે પેરેન્ટ પીક મળી ગયો આપણને. હવે એમાંથી આપણે આલ્કાઇલ સમૂહ દૂર કરશું તો અહીંયા રહેશે શું, ઓનલી CH અને O. જે પીક મળશે CHO નું એ કેવું હશે, બેઝિક પીક, અને એનું એ કેટલા ઉપર મળશે, 29 ઉપર, જેની તીવ્રતા કેટલી હશે, 100%. પછી આમાંથી એક હાઇડ્રોજન દૂર કરો. હાઇડ્રોજન ક્યાંથી દૂર કરશું, અહીંયા CHO ફંક્શનલ ગ્રુપમાંથી H દૂર કરો એટલે કેટલાના તફાવતના ગાળે મળશે, 1 ના, અને એની જે M/E નું મૂલ્ય 85. પછી તમારે વાત થઈ હતી કે CH2 CHOH દૂર કરો એટલે અહીંયા શું થઈ જાય છે તો કે CH3 CH ડબલ બોન્ડ CH2, અને A90 છે એ કેટલાના તો કે 44 ના ગાળે પીક મળશે. પછીનું તમને વાત કરી હતી કે CH2 CHO સમૂહ દૂર કરો તો અહીંયા CH અહીંયા વધશે શું, ઓનલી CH3 CH2 CH2 પ્લસ, અને એનો છે એ તફાવત કેટલો રહેશે, 43 ના ગાળે છે આપણને આખી શ્રેણી જોવા મળશે. તો એ શ્રેણીમાં આપણે જોયું હતું કે અહીંયા છે એ શું છે તો કે CH2 છે, પછી અહીંયા છે એ CHO. હવે જે પહેલું પીક મળશે એનું કેટલું હતું ટોટલ મોલેક્યુલર વેઇટ તો કે 86, જે કયું પીક હતું, બેઝિક પેરેન્ટ પીક. પેરેન્ટ પીક મળ્યું પછી તમે જ્યારે આ આખો આલ્કાઇલ સમૂહ દૂર કરો અને જે બેઝિક પીક મળે એ કેટલાના ગાળે મળશે તો કે CHO, અને એનો ટોટલ કેટલો હશે 29. પછી તમે આ ઉપરથી નીચે તરફ આવો એમ ક્રમશઃ તમારે એડ કરતું જવાનું, અને નીચેથી ઉપર તરફ જાઓ તો વધતા ક્રમની એક આખી શ્રેણી તમને જોવા મળે. તો આ વાત હતી આલ્ડીહાઇડની. નેક્સ્ટ આપણે જોયું હતું એમાઇન. એમાં તમને કીધું હતું કે એમાઇનના 3 પ્રકાર, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇન. એમાંથી પ્રાઇમરી એમાઇન અને સેકન્ડરી એમાઇનના પીક કેવા હોય છે જે આપણે એનું ઇન્ટરપ્રિટેશન કરી શકીએ. જ્યારે ટર્શરી એમાઇનના છે એ પીક કેવા હોય છે કે હોઈ શકે એની તીવ્રતા <3% હોય, એટલે એના શિખરને છે આપણે પારખી શકીએ નહીં. એનું શિખર છે એ કેવું હોય, નિર્બળ હોય છે, એના લીધે આપણે એને બહુ સરખી રીતે પારખી શકતા નથી. પછી આપણે પોઈન્ટ જોયો હતો કે પ્રાથમિક એમાઇનમાં CN બંધની નજીકના CC બંધનું વિઘટન થવાથી જે બેઝિક પીક મળે છે એ કેટલું મળે છે, M/E નું મૂલ્ય તો કે 30 હોય છે. એનું એક એક્ઝામ્પલ લઈને આપણે સમજી લઈએ. તો એમાં આપણે જોયું હતું કે એના એક્ઝામ્પલમાં કે 1-એમિનો બ્યુટેન, એમાં આપણને આણ્વીય અયન બન્યો એટલે પેરેન્ટ પીક કેટલાએ મળ્યું, 73 ઉપર. એમાંથી તમે છે આ આલ્કાઇલ સમૂહનું વિઘટન કરો એટલે અહીંયા આપણને જે બેઝિક પીક મળે છે CH2NH2નું એ કેટલા ઉપર મળશે, 30 ઉપર છે એ તમને જોવા મળશે. આ ઉપરાંત છે એ જોયું હતું કે આપણે ક્રમશઃ CC બંધના વિઘટનથી એમાં સમાન ધર્મી શ્રેણીયુક્ત તીવ્રતાના શિખરોને એક શ્રેણી મળશે. તો એનું એક એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે 1-એમિનો હેક્ઝેનની આખી એક શ્રેણી જોઈએ તો કે એનું શિખર છે એ તમને કેવું જોવા મળે. પહેલું છે એનું ટોટલ મોલેક્યુલર 101 થશે એટલે એ જે પીક મળશે એ કેવું મળશે, પેરેન્ટ પીક. પછી તમે એમાંથી આખો આ આલ્કાઇલ સમૂહ દૂર કરો તો બેઝિક પીક કેટલા એ મળશે, CH2NH2નું 30 ઉપર, અને એની તીવ્રતા કેટલી હશે, 100%. ક્રમશઃ તમે નીચેથી ઉપરની તરફ જાઓ ત્યારે તમને અહીંયા છે 86, 72, 58 ને 44 ના ગાળે છે અલગ અલગ પ્રકારના પીક મળશે. પણ આપણે બે મેઇન પીક કયું રહેશે, પેરેન્ટ પીક અને બેઝિક પીક. તો આ રીતના છે આપણે બધા ઇન્ટરપ્રિટેશન જોયા. તો અત્યાર સુધીમાં આપણે ટોટલ કેટલાના ઇન્ટરપ્રિટેશન જોયા હતા. પહેલું જોયું તો આપણે પેરાફિન એટલે કે આલ્કિન સંયોજનો. નેક્સ્ટ જોયું તો આલ્કોહોલ સંયોજનો જેમાં બેઝિક પીક 30 ઉપર મળતું, બેઝિક પીક છે એ 31 ઉપર મળતું હતું.
પછી આપણે આજે જોયું હતું કે આલ્ડીહાઇડ અને એમાઇન. તો આલ્ડીહાઇડમાં છે એ 29 ઉપર મળતું હતું બેઝિક પીક, અને એમાઇન સંયોજનમાં છે એ બેઝિક પીક કેટલાય મળતું હતું? તો કે 30 ઉપર છે એ મળતું હતું. તો આ ત્રણેય સંયોજનનું જોઈ લીધું. તો ત્રણેય સંયોજન છે એ ખાસ યાદ રાખજો કે કઈ રીતના. જ્યારે આલ્કોહોલમાં આપણે આલ્ડીહાઇડમાં શું જોયું હતું કે આપણે હાઇડ્રોજન અને આલ્કાઇલ સમૂહ દૂર કરીએ છીએ. એમાઇનમાંથી છે તમે આલ્કાઇલ સમૂહ હાઇડ્રોજન CH2CHOH અને CH2CHO ફંક્શનલ ગ્રુપ દૂર કરો છો. જ્યારે આલ્કોહોલમાં છે આપણે 3 ફંક્શનલ ગ્રુપ દૂર કરતા હતા. પેલું આલ્કાઇલ સમૂહ, પછી હતું પાણીનું અણુ તમે દૂર એટલે કે H2O દૂર કરતા હતા, અને એક હાઇડ્રોજન છે એ દૂર કરતા હતા. તો તમારે એવી રીતના ત્યારે આપણને સ્ટ્રક્ચર જોવા મળતા હતા બધા અલગ અલગ, અને કઈ રીતના ગ્રાફ છે એમાં આપણને ખબર છે કે કેટલાના તફાવતના ગાળે મળતા હતા. તો આ ત્રણેય ફંક્શન ગ્રુપ છે એ ફરીવાર એકવાર નોટ કરી લેજો અને યાદ રાખી લેજો કે બેઝિક પીક કેમાં કેટલાના ગાળે મળે છે, અને કયા કયા ફંક્શન ગ્રુપ તમે દૂર કરો અને કેટલાના તફાવતના ગાળે તમને અલગ અલગ બધા પ્રકારના પીક છે એ જોવા મળે. થેન્ક યુ ઓલ ઓફ યુ.